હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે અડધો કપ ઘઉંના ફાડામાંથી 1.5 કિલો ડોડા બરફી બનાવવાના છીએ, જે મોંઘામાં મોંઘી મીઠાઈને પણ સાઈડ પર કરી દે એટલી સ્વાદિષ્ટ લાગે છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આજની આ ડોડા બરફી બનાવવા માટે આપણે પહેલાં તો 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈશું અને એને ગરમ કરી લઈશું। दूध हवे गरम थई गयुं छे तो आपणे अर्धो कप घऊना फाडाने 1 થી 2 વાર साफ पाणीथी धोई लईशुं अने एने एड करी लईशुं। अर्धो कप आपणे घऊना फाडा लीधा छे तो हवे एनाथी डबल आपणे खांड एड करीशुं। तो आने माटे तमे घरनी कोई पण वाटकीनुं माप सेट करी शको छो। तो हवे दूध साथे घऊना फाडा अने खांडने आपणे उकळवा दईशुं। तो फ्रेंड्स, रेसीपी ने आगळ जोईए ते पहला एक रिक्वेस्ट है, तमे मारी चेनल पर नवा छो अने हजू सुधी मारी चेनल ने सब्सक्राइब नहीं करी तो करी लो। बाजुमां आपेला बेल आइकनना निशानने टच करी ऑलना निशान पर क्लिक करो, जेथी करीने तमने मारा नवा नवा विडियोनी नोटिफिकेशन मळती रहेशे। तो दूध हवे उकळवा लाग्युं छे तो आपणे साइड पर बीजी तैयारी करी लईए। तो 1 वाटकी में आपणे 3 चमची दही लईशुं। तो आ माटे आपणे दही मोडुं ज लईशुं, खाटा दहीनो उपयोग आमां नथी करवानो। दहीनी अंदर 3 चमची जेटलुं आपणे घी उमेरी लईशुं अने बंने वस्तुने सारी रीते मिक्स करीशुं। गैस पर आपणुं दूध पण उकળી રહ્યું છે। तो हवे आपणे दही अने घीने जे मिक्स कर्युं छे एने दूधमां उमेरी लईशुं। हवे एने आपणे सतत हलावता रहीशुं। तो फ्रेंड्स, तमने जो मारी रेसीपी गमती होय तो कॉमेंट बॉक्स में जरूरथी लखो अने हाँ, तमारुं नाम अने तमे विडियो क्यांथी जोई रह्या छो ए पण लखो, जेथी मने पण खबर पड़े के तमे मारो विडियो क्यांथी जोई रह्या छो। तो दूध आ रीते एकदम फाटी जाए त्यां सुधी आपणे एने सतत हलावता रहीशुं। हवे 3 થી 4 चमची या तो पछी नानी 1 वाटकी जेटलुं सूकું नारिયેળ आपणे खमणीने अथवा तो आ रीते झीणुं क्रश करीने लईशुं। एटली ज आपणे बदामनी कतरण पण आमां उमेरी लईशुं। फ्रेंड्स, जेटली बदामनी कतरण उमेरी छे एटली ज आपणे काजूनी कतरण पण उमेरवानी छे, पण मारो विडियो अहीं स्कीप थई गयो छे। तो जो तमे आ स्वीट बनावता होय तो एटला काजू पण उमेरी लेवा અને 5 મિનિટ સતત હલાવતા રહીશું અને ઉકાળી લઈશું। 1 વાટકીમાં આપણે 2 ચમચી કોક પાવડર લઈશું, તેમાં 2 ચપટી જેટલો લાલ ફૂડ કલર એડ કરી લઈશું। હવે એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી રેડી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો એમાં એક પણ લમ્સ ન રહે એ રીતે એને મિક્સ કરવાનું છે। તો બસ આ રીતે એને મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલા આ મિશ્રણને આપણે દૂધમાં રેડી દઈશું અને તેને હલાવી બરોબર મિક્સ કરી લઈશું। આ મીઠાઈને બનાવવા માટે આપણે એને સતત હલાવતા રહીશું અને ઉકાળી લઈશું। તો આ મીઠાઈમાં નથી તો આપણે માવો કે નથી મિલ્ક પાવડર નાખવાનો કે નથી તો પછી એની ચાસણી બનાવવાની, બસ આ રીતે એને સીધે સીધું આપણે ઉકાળી લેવાનું છે। હવે આપણું આ મિશ્રણ ઘટ થવા લાગ્યું છે તો એમાં 5 થી 6 ઇલાયચીના પાવડરને એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં ઉપરથી 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેને સતત હલાવતા રહી ઉકાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો તેને ગ્રુપ, ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સર્કલમાં ચોક્કસથી શેર કરો। હવે આપણી મીઠાઈમાં ચાસણી રેડી થઈ ગઈ છે, એમાં ચીકાશ પણ આવી ગઈ છે, પણ હજુ આપણે એને થોડી વાર માટે ઉકાળીશું અને એમાં જેમ જેમ જરૂર લાગે એમ 1-1 ચમચી આપણે ઘી એડ કરીશું, જેથી કરી આપણી મીઠાઈ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને। તો ઘી મીઠાઈમાં સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફરીથી હલાવતા રહીશું અને હજુ જરૂર લાગે એમ ઘી આપણે એડ કરતા જઈશું।
તો હજુ 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરતા રહીશું. અને હવે આ મીઠાઈ આપણી પેનને છોડવા લાગી છે, પણ તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને સતત આ રીતે હલાવતા રહી શેકી લઈશું. તો હવે આ ભેગી થવા લાગી છે, તમે જોઈ શકો છો, અને એમાંથી ઘી પણ અલગ થવા લાગ્યું છે. તો ટોટલ આપણે આ મીઠાઈને બનાવવા માટે 7 થી 8 ચમચી જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે, અને એક્સ્ટ્રા ઘી એમાંથી છૂટું પડી બહાર નીકળી જશે. હવે આપણે એને આ ટ્રેમાં લઈ લઈએ અને ટ્રેમાં એને સેટ કરી લઈશું. તો ટ્રેને મેં પહેલેથી ઘીથી ગ્રીસ કરીને રાખી છે. હવે એની ઉપર બદામના ટુકડા અને કાજુના ટુકડા ભભરાવી લઈશું. એની સાથે જ આપણે થોડા પિસ્તા કતરણ પણ એની ઉપર ભભરાવી લઈશું અને પેચુલાની મદદથી એને થોડું આ રીતે હલકા હાથે પ્રેસ કરી લઈશું. અને એ ઠંડી થઈ જાય પછી આપણે એમાં પીસ પાડીશું. તો હવે આપણી આ મીઠાઈ ઠંડી થઈ ગઈ છે, તો આપણે એમાં પીસ રેડી કરી લઈએ. તો આ મીઠાઈ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. નાની નાની વસ્તુનું ધ્યાન રાખી ઓછા ખર્ચમાં સારી એવી અને સ્વાદિષ્ટ મીઠાઈ આપણે બનાવી શકીએ છીએ. તો એક પીસ હું તમને બહાર કાઢીને પણ બતાવું. તો એકદમ દાણાદાર અને ખાવામાં સ્વાદિષ્ટ આ મીઠાઈ બની છે. તો આ મીઠાઈ ડોડા બરફી છે. તો જ્યારે મહેમાન આવે ત્યારે તમે બનાવી અને એને ખવડાવી શકો છો. આ મીઠાઈને 1 અઠવાડિયાથી 15 દિવસ ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સ્વાદિષ્ટ અને દાણાદાર મીઠાઈ તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.